હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જ હશો. તો આજના નવા વ્લોગમાં તમારા બધાનું દિલથી મોટા દિલથી સ્વાગત છે. અને આજના વ્લોગમાં આપણે જવાના છીએ ક્યાં, એ તો હું તમને હમણાં થોડીક વાર પછી બધા અમે ભેગા થઈ જાય કે કોણ લોકો જવાના છીએ, પછી બધા સાથે મળીને અમે કહેશું કે અમે કઈ જગ્યાએ આજે જવાના છીએ. તેમજ અત્યારે વાગે છે 7:30 વાગ્યા છે રાતના, અને અમે લોકો 8-8:30 વાગે નીકળશું. અત્યારે હું ઓફિસે જ છું. સવારની ઓફિસે આવી ગઈ હતી બીકોઝ કે મારું ઘર બહુ જ દૂર છે, એકદમ અટલ સરોવર પાસે છે, અને મારી ઓફિસ છે બસ સ્ટેન્ડ પાસે. તો મને બહુ રૂટ લોંગ થઈ જાય, અને અમારે બધાને અહીંથી ભેગું જ જવાનું હતું. એટલે મેં નક્કી કર્યું કે હું ઓફિસે જ ફ્રેશ થઈ જઈશ અને સાથે બધા ભેગા નીકળશું. તો હમણાં આપણે એને પિકઅપ કરવા માટે આવે છે, અને કોણ આપણે ભેગું આવવાનું છે હું તમને બ્લોગમાં બતાવવાની છું. અને ટેણિયા મેણિયા આપણા ભેગા આવવાના છે, તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ગાડીમાં બેસી ગઈ છું, મને લેવા આવી ગયા છે મિસ્ટર જોર્ડન ચાવડા. જો તમે જોઈ શકો છો. તમે આમ કર્યું ને શું કહે, લાઈટ પડી તમારા મોઢા ઉપર, એવું કેમ? તારો હું તો આપણે હવે બીજા બધા લોકોને લેવા જઈએ, ટેણિયા મેણિયાને તેડતા આવી, અને પછી વ્લોગ કન્ટિન્યુ કરીએ. સો ફ્રેન્ડ્સ, જો બીજા બધા લોકો પણ આવી ગયા છે, ટેણિયા મેણિયા આવી ગયા છે. આ છે રુદુ. રુદુ, આપણે ક્યાં જાય છીએ? આપણે ક્યાં જાય છીએ? ગીરમાં. આપણે ક્યાં રોકાવાના? તો ફ્રેન્ડ્સ, અત્યારે જો અમારા ડ્રાઈવર અને ડ્રાઈવરની બાજુવાળા બે ઊભા છે ચા પીવા માટે, કેમ કે ચા વગર તો ગાડી હાલે નહીં. તમારે ચા પીવાની છે? ચા પીવી હોય તો બારે ઉતરીને પીવાની, ગાડીમાં નહીં પીવાની હો. ગાડીમાં પીધી તો મારીશ તમને હું. ઓકે. બધાય ચા વાળા હે. અને તું? હું ચા વાળી નથી. હું ચા વાળી નથી. આપણે બે શું પીશું? લીંબુ સોડા. કેસ રાહી, તાર નહોતું આવું? પાછી ઘરે મૂકી આવી તને? ના. કા? મને મજા આવે. પણ તારા તો આવું નહોતું ને? ના, હવે આવું હે. કેમ હવે આવું હે? એવું શું થઈ ગયું હવે? મજા આવે. તાર દાંત તો જો કેવા થઈ ગયા. હુઈ જા હાલ હવે. ક્યાં? દે વેફર. હાલે રાહી, ખાઈ જા. જો મિત્રો, હમણાં બહુ મોટા પાયે એમ કહેતા હતા કે હું ચા નહીં પીવું. ઓકે, ઠેંગો દઈને ઓકે કહેતા હતા, અને હવે ચાની કપલી પકડીને એવા ચસ્કા મારીને ચા પીએ ને, ખુશી નથી અમારી ચા પીવાની. કાલે આપણે વારો કાઢશું આનો. ક્રેડિટ કાર્ડ આવ્યું હતું કુરિયરમાં. ફરવા જાય છે તો ક્રેડિટ કાર્ડ તો યુઝ કરવું જ પડે, અને હવે આપણે આ ક્રેડિટ કાર્ડ વાપરશું. પૈસા છે. રસ્તામાં અમે ઊભા રહ્યા છીએ જમવા માટે, અને પછી જમીને અમે સાસણ તરફ જઈશું. જમવામાં શું શું મળે એ હું તમને પછી બતાવું. તો ફ્રેન્ડ્સ, ફૂલ પેટ અમે ખાઈ લીધું છે. પનીર અંગારા ખાધું, મંચુરિયન નૂડલ્સ ખાધું, પછી બીજું શું ખાધું રાહી? પાપડ, છાસ, સૂપ, કેટલું બધું ખાધું. ફૂલ પેટ ભરાઈ ગયું છે. અને હવે આપણે જઈ છીએ કઈ બાજુ? ગીર બાજુ. સાસણ બાજુ. અત્યારે અમે પહોંચી ગયા છીએ જુનાગઢ, અને ચા પાણી પીવા માટે ઊભા રહ્યા છીએ. બહુ જ નીંદર આવે છે, અને વાગ્યા છે કેટલા વાગ્યા છે? હે 11:15. હવે જુનાગઢ પહોંચ્યા. હવે કેટલો રસ્તો કાપવાનો છે. બહુ જ નીંદર આવે છે, બધા બહુ થાકી ગયા છીએ, એટલે જઈને તરત સુઈ જ જવું છે. તને રુદુ નીંદર આવે છે? કેમ ન આવતી? મને બાકી કરી દે. બધા ઉઠી ગયા. હું બધા હોઈ ગયા. ઉઠાડો બધાયને. ભલે ને હોતા બિચારા. રાઈ તો જો મોઢું ખુલ્લું રાખે છે. સો હેલો ફ્રેન્ડ્સ, તો અત્યારે વાગ્યા છે રાતના 3:25 થઈ છે, અને અત્યારે અમે રિસોર્ટે પહોંચી ગયા છીએ. રિસોર્ટ તો કઈ વારના પહોંચી ગયા હતા, બટ પહોંચીને ભૂખ લાગી હતી પાછી, તો નાસ્તો પાણી કર્યો. અને પછી એમ થયું કે મેં તમને રાતનો સીન રિસોર્ટનો બતાવવાનો કીધો હતો, એટલે મેં કીધું કે બહાર નીકળીને તમારા બધા માટે હું થોડું ઘણું બોલી લઉં. તો એ તમે સબસ્ક્રાઈબ નથી કરતા, તો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. અને ચાલો હું તમને રિસોર્ટનો વ્યૂ બતાવું. આ મેડમ છો, ગાયત્રી મેડમ. હજી તો અત્યારે આટલા વાગે મેં 3:30 વાગે પહોંચ્યા છે ને, તોય એમ કે છે કે ફોટો પાડી દે ને. જાણે ફોટો પાડ્યા વગરના રહી જતા હોય, અને હસવું આવે છે. બોલ,
આ કાંઈ વેહ છે ફોટા પાડવાના, તો આમ મતલબ આ જગ્યા એવી છે ને મિત્રો કે સાસણમાં ધ લેન્ડ ઓફ લાયન વિલા એન્ડ રિસોર્ટમાં આવીને આમ મતલબ હારા માણાને મોજ આવી જાય એવી જગ્યા છે. એકદમ જંગલની વચ્ચે આવેલું આ રિસોર્ટ છે, બહુ જ મસ્ત છે, મારું તો ફેવરેટ છે. તો તમે પણ સાસણગીર આવો તો ધ લેન્ડ ઓફ લાયન વિલા એન્ડ રિસોર્ટની જરૂર વિઝિટ કરજો. તો ચાલો આપણે મેડમને હવે ફોટો પાડી દઈ, એની ઈચ્છા છે તો ના પડાય નહીં, આપણે પાડવો છે ને? યસ. ઓકે, આ માણસ છે ને જો અત્યારે ભાગીને ટેન્ટમાં જાય છે, એનો પોતાનો ફોટો પડાવી લીધો અને હવે અમે ફોટો પાડવાનું કીધું ને તો એમ કહે છે કે હું ન પાડી દઉં, મને ઠંડી લાગે. જો તમે ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો નીંદર ઉડી ગઈ છે કેમ કે અમને નાસ્તો કરવા માટે ઉઠાડવા આવ્યા, 9 વાગવા આવ્યા છે અને 9 વાગ્યા સુધીનો ટાઈમ છે નાસ્તાનો. તો ફટાફટ પહેલાં ફ્રેશ થઈ જાય ને પછી નાસ્તો કરવા જાય. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેવી નીંદર થઈ? મસ્ત. રિસોર્ટ કેવો લાગ્યો? બહુ સરસ. એવું છે, નાસ્તો કરવાનો હે? યસ. તો મિત્રો અમે તો નાસ્તો કરવા માટે રેડી થઈ ગયા છીએ, બ્રશ કરી લીધું છે, પણ આ બધા એટલી વાર લગાડે છે ને રાહીને મને તો એટલી ભૂખ લાગી છે ને કે અમે હવે એમ થાય કે જલ્દી નાસ્તો કરી તો સારું. કા રાહી? દોડીને ભાગવું હે. હવે હાલો ને, આ બધા ખોટું બોલે જરાય છે. ખોટું ને જો હું તમને બતાવું બધાઈને. જો ખાલી જો આ અહીંયા હજી માથું ઓળવે છે આ ફોનમાં. મેન્શન ફોન કરવું ભાઈ, અમારે તો હેપી એનિવર્સરી છે એટલે. ઓ હેપી એનિવર્સરી. ઓ હેપી એનિવર્સરી. થેન્ક યુ. અને આ જો ક્યાં જવું રૂડલા કરે? ઋતુ તું તો હાવ કેવો લાગસ, ક્યાં જવું? બંકુ ભૈયા લાગસ. અને આ જો પૌવા બટેકા તો ગુજરાતીઓને જ્યાં નાસ્તામાં પૌવા બટેકા મળી જાય ને એટલે જોતું હોય જમવાની જેમ નાસ્તો કરે, જમવાની જેમ. બીજું શું છે મેડમ? બીજું છે થેપલા છે, આમાં શું છે? દહીં છે, હા, પછી આમાં અથાણા છે, વાહ, ચા કોફી, દેશી મોજ એમ ને? એકદમ દેશી. જંગલની વચ્ચે દેશી ખાવાની મોજ લેવા આવ્યા છીએ અમે. આ પપ્પા આપણે અત્યારમાં જંગલ જવાનું. હા, અહીંયા જઈને ફરી જઈએ. અત્યાર. ઓકે કઈ જા આમાં કેમેરામાં. ઓકે. એમ નહીં, હરખું આમ હાથ આમ કરીને ભલે પડી જાય. કર ઓકે કર અહીંયા કેમેરામાં. ઓકે આમ કરો. ઓકે देख तो कैसे शर्मा रहा है। તો ફ્રેન્ડ્સ અત્યારે મસ્ત રેડી થઈને અમે રિસોર્ટ થી નીકળી ગયા છીએ સી સદન જવા માટે. અને જો અમે કેવા મસ્તીના બધા તારલા જેવા રેડી થયા છીએ કેમ કે ફોટા ને વિડીયો અમારે પાડવા છે. જસરાહી સી સદન. મગરમાં જોઈ છે ને. કોણ લઈ જાય છે તને મગરમચ્છ જોવા? પપ્પા. પપ્પા. હા. શું લેસ રુદુ તું? લે. ક્લે છે? હા. પણ શું કરીશ એનું? કિચન છે અમે. આમાં હાઈ કર દે. હાય. હા ભાઈ આવે. હું આખે ખાઈ. ભાઈ કેવું લાગ્યું? મને ગાયત્રી કેવું લાગ્યું? રુદુ વાગ્યા છે બપોરના 3 અને અમે લોકો જમીને મસ્ત મગનું શાક હતું, બટેકાનું શાક હતું, દાળ ભાત, પાપડ, છાશ, એટલું મસ્ત જમવાનું હતું ને અહીંયાનું કે વાત જ ના પૂછો. બહુ મજા આવી જમવાની, ટેસ્ટ બહુ સારો હતો. રાહી તને કેવી મજા આવી જમવાની? ફૂલ મજા આવી. વધારે શું ભાવ્યું બધું ભાઈ. તને રુદુ? બધું. જમવાની બહુ જ મજા આવી મને, ખરેખર. આમ એટલું ખવાઈ ગયું છે ને કે મને એમ થાય છે કે આમ ભૂખ નથી થતું, એટલું ખવાઈ ગયું છે મારાથી. અને એક તો આ શિયાળાના એવા હોટ ફાઈટા છે ને તો બહુ દુખે છે. જો ઠંડી જેવી છે યાર અમારા ગુજરાતમાં, મેં શું કરીએ. એમાંય રાજકોટની ઠંડી તો હો બહુ જ ઠંડી છે ખરેખર. હોટ એવા ફાઈટા છે ને આમ સ્માઇલ કરું છું ને તો પણ મને આમ દુખે છે, ખેંચાય એટલે. શું સુખમાં પણ દુઃખ છે, સ્માઇલ કરી પણ છે દુઃખ જ, સ્માઇલમાં સુખ નથી. તો ફ્રેન્ડ્સ અત્યારે બધા નાવાની ડિસ્કસ કરી રહ્યા છે કે સ્વિમિંગ પુલમાં કોને કોને નાવું.
કેમ કે અત્યારે ઠંડીના લીધે પાણી એટલું ઠંડુ થઈ ગયું છે ને કે કોઈની હિંમત નથી હાલતી. પણ આપણા રાહીબેન ને નાવું છે. અડ પાણી અડ શેના વા જેવું હે? હાલો હાલો તો નાઈ બતાવી હાલો. હાલો તો સ્વિમિંગ પુલ માં આપણે અખતરો કરી લઈએ ઠંડા પાણીમાં નાહીને. હું નાઈ કર રુદુ. ડૂબકી મારવાની હે. ના તું ક્યાં જાસ રુદુ? જલ્દી બોલ ક્યાં જાસ તું? સાટ સ્વિમિંગ પુલ માં પડવા માટે કેટલી આમ બીક લાગે છે. આમ તો જોઉં તમે જોઈ શકો છો. હાલો હાલો જલ્દી. પાણી ઠંડુ લાગે ને એટલે कोशिश करने वालों की कभी हार नहीं होती. तरो હવે અત્યારે અમે સ્વિમિંગ પુલમાં નાઈ લીધું છે અને એટલું ઠંડુ પાણી હતું ને કે વાત ના પૂછો. પણ તોય પણ આમ તડકો હતો એટલે નાવાની બહુ મજા આવી. અને હવે બધાય બેસીને હવે ચા પાણી પીશું. પછી આગળ શું કરીએ કઈ નક્કી નથી. હમણાં ચા પીને પછી આગળની ચર્ચા કરીએ. ચા પે ચર્ચા. જો તમારો ચા કેવો હે રુદુ? તું શું ખાસ? તમને ભાઈવી ચા? હું તો ચા પીતી નથી. મારે શું કરવાનું? દૂધ. હું તો દૂધ નથી પીતી. તો મિત્રો ચા આવી ગઈ છે ને આમ જોવા બધા ચા પી છે. આપણે તો ચા પીતા નથી. મસ્ત ચા પાણી પીને હવે અમે જોઉં અત્યારે હિંચકા ખાઈ છીએ. બહુ મજા આવે છે હિંચકા ખાવાની. અને આમ જોઉં તમે સનસેટ કેવું મસ્ત દેખાય છે. મજે મજે. અત્યારે અમે ફોટો સેક્શન પતાવી દીધું છે. તો આ મેડમ તો ફોટો પાડવામાં થાકતા જ નથી. શું એનિવર્સરી હતી ને તો એનિવર્સરીનું ફોટોશૂટ કરતા હતા. કેવું રહ્યું ફોટોશૂટ તમારું? તમારું એનિવર્સરીનું ફોટોશૂટ કેવું રહ્યું? કેદી ફોટા પોસ્ટ કરશો તમે? 13 વર્ષ કમ્પ્લીટ થયા એની મોજ પી. તમારી પાછળ ટેન્ટ તો જો કેવા દેખાય મસ્તીના. ખરા દેખાય ને આપણો વ્યૂ જેવો. સાઈડમાં વયા જાઓ. વ્યૂ બગડી જાય છે. હજી બગડે છે. સાઈડમાં હાવ હજી. રિસોર્ટ એક મસ્તીની નાની એવી બિલાડી છે. કેવી ફ્રેન્ડલી છે. અત્યારે વાગ્યા છે રાતના 9 અને અત્યારે મસ્ત નીંદર હતી કેમ કે આખો દિવસ અમે સુતા નહોતા. રાતે ડ્રાઈવ કરી હતી તો બહુ જ થાકી ગયા હતા. એટલે બપોરે સુઈ ગયા હતા ચા પીને. મેં તમને કીધું હતું કે અમે ચા પીને મતલબ એન્જોય કરશું. બટ અમે બપોરે સુઈ ગયા હતા અને અત્યારે જમવાનો ટાઈમ થયો તો ફોન આવ્યો અમને જમવા માટેનો. તમે જમવા માટે ઉઠ્યા છીએ તો ચાલો જોઈ જમવામાં શું શું છે. આલે બોલ આલે દે જ છે તારી પાસે. શું બોલવું એ બોલ. પછી અમે ગયા હતા સ્વિમિંગ પુલમાં. પછી સ્વિમિંગ પુલમાં જઈને શું કર્યું તે? નાયો. કેમ નાયો તું? થપક. ધપક. પછી જમવા. ચાલો આપકો બ્લોગ में दिखाता. અમે લોકો જાય છે હવે જમવા માટે રેસ્ટોરન્ટમાં. તમે છે ને અત્યારે એક મતલબ વિડીયો બનાવવાનો વિચારતા હતા તો રાહીની ક્લિપ લેવાની બાકી છે તો સ્વિમિંગ પુલ પાસે લેવાની છે તો ચાલો જઈને લઈ. તો ફ્રેન્ડ્સ અત્યારે અમે રિસોર્ટમાંથી ચેકઆઉટ કરી છીએ. જો અમારા બધાના થેલા બારે આવી ગયા છે અને બધાય જો પોતપોતાની વસ્તુ કઈ ભૂલાઈ નથી જતી ને એમાં પડ્યા છે જો પેકિંગમાં. પાછું ઘરે વયું જવાનું છે આપણે. તું કઈ ભૂલતો નહીં હો. આ આવો હવે જવાનું છે ને. હજી એક દિવસ રોકાઈ જાય તો શું વાંધો હોય. પછી બહુ વધારે ન હોય. છોકરાઓને સ્કૂલ પડે. રિસોર્ટનું વ્યૂ કેટલું મસ્ત છે ખરેખર. વાત જ ના પૂછો. લાઇટિંગ એટલું મસ્ત છે ને કે મજા જ આવ્યા રાખે. અને હવે ઘરે જવાની રાહ જોઈ છે અમે બધા. હવે આ લોકો બારે નીકળે તો સારી વાત. રાહી જાતો બોલાવા જરાક. હવે નીકળો ને બધાય. હાલો હાલો. છોકરાઓ વાળાને આ વાંધો. શું કે તમારા ગગાઉ ફૂલ તોફાન કર્યા. રાહી તે શું લીધું બજારમાંથી? ગેસ કરો. તને પૂછું હું ગેસ્ટ કરવાનું નથી કેતી. કેટ લીધી. એવું છે ક્યાં? એ રે અંદર. ઓકે પછી મને મોકલજે વિડીયો બનાવીને. ઓકે ઓકે.
ઋતુ તે બજારમાંથી શું લીધું? હા ઋતુ તે બજારમાંથી શું લીધું? એનિમલ્સ. એમાં કયા કયા એનિમલ્સ છે? તને નેમ આવડે છે એના? Yes. બોલ. પાંડા, હાથી, ટાઈગર છે એમાં? જીરાફ, લાયન હે, લાયન. લાયન, બધું યાદ. અત્યારે સામાન બામાન પેક કરીને અમે જો થેલા બેલા ટીંગાડી લીધા છે અને હવે જાય છીએ પાછા અમે ઘરે રાજકોટ તરફ. અને અત્યારે વાગ્યા છે કેટલા? 10:30-11 જેવું થઈ ગયું છે. અને ઓલા બધા જો અમારો વેઇટ કરે છે. ફ્રેન્ડ્સ જેવા ગયા હતા એવા જ પાછા જાવ અત્યારે 2 થઈ ગઈ. લગ્ન સ્ટાર્ટિંગ કર્યું તો ત્યારે અમે 2 હતા અને અત્યારે પાછા 2. જો પાછળ આખું ખાલી થઈ ગયું છે. બધાને પાછા મૂકી આવ્યા છીએ. અમે પાછા રાજકોટ પહોંચી ગયા છીએ અને અત્યારે વાગ્યા છે રાતના 1:30 અને અમે જઈએ છીએ ઘરે. ઘરે પહોંચીને મસ્ત સુઈ જાશું અને સવારે પાછું આપણું રૂટીન ચાલુ થઈ જવાનું છે. ઓફિસે જવાનું અને જવાનું છે. શેમાં જોબ કરો છો? એ જામ કરવું હતું. એમને પણ જવાનું છે હોટલમાં અને જોઈ હવે સવારે નીંદર ઉડે છે કે નહીં. તો મિત્રો તમને અમારો વ્લોગ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. બાય.